જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ ક્રિસ્પી એવી જેપનીઝ ફ્રેન્ચ ફ્રાઈઝ સાથે મેયો અને તંદૂરી મેયો। અહીંયા મેં ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે આ રીતે 1 કિલો જેટલા બટાકાને સ્વચ્છ રીતે ધોઈને છોલીને લઈ લીધા છે। હવે તેને મેં આ રીતે રફલી પીસીસમાં કટ કરી લીધા છે। તમે જોઈ શકો છો આ રીતે મેં તેના મોટા પીસ કરી લીધા છે। હવે મેં અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે, તેની અંદર આપણે બટાકાને બોઇલ કરી દઈશું। હવે તેની અંદર થોડુંક પાણી ગરમ થાય ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી તેને બરાબર બોઇલ થવા દઈશું। પાણી ગરમ થઈ જાય ત્યારબાદ જે બટાકાને કટ કરી રાખ્યા છે તે બટાકાને એડ કરી લઈશું અને બટાકાને આપણે સારી રીતે અડધો કલાક માટે બોઇલ થવા દઈશું। હવે તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું જેથી કરીને મીઠું બધા જ બટાકાની અંદર સારી રીતે મિક્સ થઈને તૈયાર થઈ જાય। તમે જોઈ શકો છો અહીંયા લગભગ અડધો કલાક પછી બટાકા આપણા સારા એવા બોઇલ થઈ ગયા છે। તમને હું આ રીતે કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો આપણા બટાકા એકદમ સોફ્ટ એવા કૂક થઈ ગયા છે। હવે તેને આપણે બરાબર સાઈડમાં મૂકી લઈશું અને મેં આ રીતે ઠંડા પાણીને વોશ કરીને તેને આ રીતે કાણાવાળા વાસણની અંદર નિતારી લીધા છે જેથી કરીને તે એકદમ ઠંડા થઈ જશે। હવે મેં અહીંયા એક મિક્સર બાઉલ લીધું છે, તે મિક્સર બાઉલની અંદર જે ઠંડા કરેલા બટાકા હતા તે બટાકાને એડ કરી લઈશું અને તેને આ રીતે આપણે કાંટા ચમચીની મદદથી મેશ કરી લઈશું। તમને આ રીતે ન ફાવે તો તમે હાથની મદદથી કે પોટેટો મેશરની મદદથી પણ તેને મેશ કરી શકો છો। પોટેટો મેશર ન હોય તો તમે તેને હાથથી બી તમે મેશ કરી શકો છો, પરંતુ તેની અંદર કોઈ જ પ્રકારના લમ્સ કે ગાંઠા એટલે કે આખા બટાકા ન હોવા જોઈએ। હવે બરાબર મારા બટાકા બરાબર ક્રશ થઈ ગયા છે, તમે જોઈ શકો છો એકદમ મેશ થઈને તૈયાર થઈ ગયા છે। બટાકા મેશ થઈ જાય ત્યારબાદ તેની અંદર મસાલામાં હાફ ટેબલ સ્પૂન જેટલા ઓરેગાનો એડ કરી લઈશું એટલે કે પીઝા સિઝનિંગ એડ કરી લઈશું। હવે 1 ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું। અહીંયા ટેસ્ટ પ્રમાણે કાળું મીઠું એટલે કે સંચળ પાવડર એડ કરી લઈશું અને અહીંયા મેં હાફ કપ જેટલો કોર્નફ્લોર લીધો છે, તે કોર્નફ્લોરને એડ કરી લઈશું અને બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમે કાળું મીઠું ન હોય તો તમે સાદું મીઠું પણ યુઝ કરી શકો છો અને અહીંયા તમે તીખાસ માટે મરીનો પાવડર પણ એડ કરી શકો છો, પરંતુ મેં અહીંયા ખાલી ચીલી ફ્લેક્સ જ એડ કરેલા છે। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું જેથી કરીને બટાકાની અંદર બધા જ મસાલા મિક્સ થઈ જાય અને કોર્નફ્લોર જેમ મિક્સ થશે તેની અંદર સારું એવું બાઇન્ડિંગ આવશે। તમે જોઈ શકો છો મેં લોટ બાંધી લીધો છે। હવે મેં આ રીતે ઝીપ બેગ લીધેલું છે, તમને તમારા ઘરમાં આ રીતે ઝીપ પોલિથીન ન હોય તો તમે તેને સાદું પ્લાસ્ટિક પણ લઈ શકો છો। હવે તેની અંદર જે આપણે ડો બાંધીને તૈયાર કર્યો છે તે ડોને એડ કરી લઈશું। અંદર જો ચોટતો હોય તો તેની અંદર થોડુંક તેલ એડ કરી લઈશું। હવે તેને આ રીતે હાથની મદદથી પ્રેસ કરતાં તેને સારી રીતે સેટ કરી લઈશું, તમે જોઈ શકો છો। અને હવે તેને આ રીતે હલકા હાથેથી વેલણની મદદથી વણી લઈશું જેથી કરીને તેની કિનારી એકદમ સેટ થઈ જાય અને તે અડધા ભાગમાં સારી રીતે સેટ થઈને તૈયાર થઈ જાય। તમારી ઘરમાં આ રીતે પોલિથીન ન હોય તો તમે તેને ડાયરેક્ટ પાટલા પર રાખીને પણ વણી શકો છો, પરંતુ પાટલા પર આ રીતે ફાટી જશે કાં તો ચોંટી જશે। આ રીતે પોલિથીનની અંદર વણવાથી તે એકદમ સારી રીતે શેપની અંદર ક્રિએટ થઈ જશે। તમે જોઈ શકો છો અહીંયા મેં આ રીતે તેની કિનારી પણ સેટ કરી લીધી છે। હવે તેને આપણે અડધો કલાક માટે ફ્રીજની અંદર મૂકી દઈશું જેથી કરીને તે સારી રીતે સેટ થઈ જાય। હવે તેને ફ્રીજમાં મૂકી દઈશું ત્યાર સુધી મેં અહીંયા એક મિક્સર જાર લીધો છે। હવે મિક્સર જારની અંદર લગભગ અડધા કપ જેટલા કાજુ એડ કરી લઈશું। અહીંયા મેં કાજુને પલાળ્યા વગર જ એડ કરેલા છે, તમે પલાળીને પણ એડ કરી શકો છો। હવે તેની અંદર લગભગ 100 ગ્રામ જેટલું પનીર એડ કરી લઈશું। પનીર અને કાજુ એડ કરવાથી આપણી મેયોનીઝ એકદમ ક્રીમી સાથે તૈયાર થશે। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરી તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। અહીંયા તમારે પાણીની જગ્યાએ દૂધનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તમે જોઈ શકો છો અહીંયા એકદમ બજાર જેવી હેલ્ધી મેયોનીઝ આપણે ઘરે જ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્રીમી સ્ટ્રક્ચર સાથે મેયોનીઝ તૈયાર થઈ ગઈ છે। તંદૂરી મેયોનીઝ બનાવવા માટે મેં એક મિક્સર બાઉલ લીધું છે, તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો શેજવાન ચટણી એડ કરી લઈશું અને 2 ટેબલ સ્પૂન જેટલો મેયોનીઝ એડ કરી તેને બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરતાની સાથે થોડીક વારમાં આપણી તંદૂરી મેયોનીઝ પણ ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે તમે જોઈ શકો છો અહીંયા તેને આપણે સાઈડમાં મૂકી લઈશું ને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય ત્યાર સુધી અહીંયા તમે જોઈ શકો છો આપણું જે બેટર ફ્રીજમાં મૂક્યું હતું તે પણ એકદમ સેટ થઈ ગયું છે। હવે તેને આ રીતે પોલિથીન કટ કરીને તેને પણ ફ્રેન્ચ ફ્રાઈઝને આ રીતે લોંગ શેપની અંદર કટ કરી લઈશું। તમે જોઈ શકો છો જેપનીઝ ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ આ રીતે મોટા શેપની અંદર જ હોય છે। તમને ન ફાવે તો તમે તેને નાના પીસીસ પણ કરી શકો છો। મેં તેને આ રીતે મોટા પીસીસની અંદર કટ કરી લીધી છે, તમે જોઈ શકો છો। તમારા ઘરમાં આ રીતે છરીની મદદથી ન ફાવે તો તમે તેને પીઝા કટરની મદદથી પણ કટ કરી શકો છો, પરંતુ તેને એકદમ હલકા હાથેથી કટ કરીશું જેથી કરીને તે તૂટી ન જાય। પરંતુ ફ્રીજમાં સેટ થયેલી હોવાથી તે તૂટશે તો નહીં, પરંતુ તે સારી રીતે એકદમ કટ થઈ જશે। તમે જોઈ શકો છો અહીંયા મેં બધી જ કટ કરી લીધી છે। અહીંયા આપણું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે। તેલ બરાબર ગરમ થાય ત્યારબાદ તેની અંદર ફ્રેન્ચ ફ્રાઈઝને આ રીતે 2 હાથની મદદથી સરખી રીતે હલકા હાથેથી ઉપાડીને તેને એડ કરી લઈશું। જો તમે એક હાથથી ઉપાડશો તો આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ વચ્ચેથી કટ થઈ જશે એટલે કે તૂટી જશે અને તે કટકાને આપણે લુકમાં પણ સારા નથી લાગતા। તમે જોઈ શકો છો આ રીતે મોટી સ્લાઇસની અંદર તેને કટ કરી લઈશું અને તેને એડ કરી લઈશું।
ગરમ તેલની અંદર બરાબર તે ફ્રાય થઈને ઉપર આવે ત્યારબાદ જ તેને આપણે આ રીતે પલટાવીશું. જો તમે તેને કાચી જ પલટાવશો તો તે વચ્ચેથી તૂટી જશે. હવે તમે જોઈ શકો છો એક બાજુથી ફ્રાય થઈ જાય ત્યારબાદ તેને ફરી પલટાવીને ફ્રાય કરી લઈશું. અહીંયા લગભગ 3 થી 4 મિનિટમાં જ એકદમ ક્રિસ્પી એવી ફ્રેન્ચ ફ્રાઈસ આપણી તૈયાર થઈ ગઈ છે. સેમ પ્રોસેસથી મેં અહીંયા બીજી પણ ફ્રેન્ચ ફ્રાઈસને ગરમ તેલની અંદર એડ કરી લીધી છે. તમે જોઈ શકો છો આ રીતે ગરમ તેલની અંદર ફ્રેન્ચ ફ્રાઈસને એડ કરી લઈશું. અને આ રીતે તેને 2 હાથથી ઉપાડવાથી તે વચ્ચેથી કટ નથી થતી અને તેનો લુક પણ સારો એવો આવે છે. તમે જોઈ શકો છો. અને તે જાતે ફ્રાય થઈને ઉપર આવે ત્યારબાદ જ તેને આપણે પલટાવીશું, જેથી કરીને તે સારી એવી કૂક થઈ જશે. હવે ઉપર આવી જાય ત્યારબાદ તેને આપણે આ રીતે પલટાવી લઈશું અને તેને બરાબર ફ્રાય કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો 3 થી 4 મિનિટમાં લગભગ આપણી ફ્રેન્ચ ફ્રાઈસ બીજી પણ ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા મેં બધી જ ફ્રેન્ચ ફ્રાઈસને તળીને તૈયાર કરી લીધી છે. જોતાની સાથે જ મોંમાં પાણી આવી જાય તેવી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર થઈ ગઈ છે. તેને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. અહીંયા આપણી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ અને 2 જાતના મેયોનીઝ સાથે એટલે કે 2 ડીપ સાથે સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો. જો મારી ચેનલને તમે ફેસબુક પેજ પરથી જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.